પાલનપુરમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો વિરોધ. મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મોંઘવારી પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકત્ર થતા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહિલા કાર્યકરોએ જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે મોંઘવારીના મુદ્દે સરકારને પાલનપુરમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો વિરોધ. મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી. સામાન્ય લોકોને રાહત મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ઓકે, મોંઘવારી જે રીતે કૂદકે ને ભૂસકે વધતી જાય છે, અત્યારે તહેવારો જન્માષ્ટમી ગણો, રક્ષાબંધન ગણો, શીતળા સાતમ, રાધણ છઠ, આ બધા જ તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે બહેનોની ભયંકર મોટી મૂંઝવણ છે કે અમારે શેમાંથી મીઠાઈ બનાવવી, શેમાંથી શાક બનાવવું, શેમાં શાક વઘારવું, આ બધા બહેનોના પ્રશ્નો છે. ગોળ, ખાંડ અચાનક ભાવો વધી ગયા છે. સરકારે પહેલા ગમે એમ નિકાસ કરી દીધી અને હવે એ જ સરકાર ફરીથી પાછી આયાત કરવાની વાતો છે. સરકારની મૂર્ખામી લોકોને રંજાડે છે. ડુંગળી અચાનક ભાવ વધી ગયા. અત્યારે ગોળ 65 રૂપિયામાંથી સીધો 100 રૂપિયે, ખાંડ 45 રૂપિયામાંથી 75 રૂપિયે. આ એક મશ્કરી છે ગરીબ વર્ગની. લોકો, ગરીબ માણસો એવું ઈચ્છતા કે ભાઈ આપણે કશું નહીં હોય તો ડુંગળીને મરચાની ચટણી કરીને ખાઈ લઈશું. મરચું તમે અત્યારે રેશમ પટ્ટી કાશ્મીરી મરચું લેવા જો 800 રૂપિયે, તીખું મરચું લેવા જો 450 થી 500 રૂપિયે. મરચું પણ ખાવા દે એમ નથી. અત્યારે જે રીતે આક્રમક ભારત દેશનો યુવાન બન્યો છે એ જ એટલી જ આક્રમકતા બતાવી અને મારી બહેનો પણ સરકાર સામે લડશે. આ રામ મંદિરના ચોરોને, ભગવાનના ચોરોને, ગાયોને કત્તલખાને મોકલનાર સરકારને બહેનો હવે શાંતિથી જપવા દેશે નહીં. એમને મોંઘવારીને ગમે એમ કરીને કંટ્રોલમાં